અમારી અંદર દાતારી, શૂરવીરતા, ખાનદાની, ખમીરી અને આવી રીતના આશરો આપનાર એક વખત આશરે મેરને આવી ગયો એનો જાન વયો જાય, બાકી એને આશરો એમ ન કરે કે તું અહીંથી વયો જાય. એમ અમારે આશરે આવ્યા પછી પોરબંદર જિલ્લામાં 80% વસ્તી છે મેર સમાજની છે. ત્યારે મેર સમાજના લોકોનું જીવન કેવું હોય છે, કેટલી વસ્તી છે અને એ લોકો જીવન નિર્વાહ કેવી રીતે કરે છે, બધી બાબતો વિશે આજે વાતો કરવી છે. પોરબંદર તાલુકાની અંદર અમારું કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર આ જિલ્લાના અમારા 3 તાલુકા. 3 તાલુકાની અંદર તમે આગળ બોલ્યા એ રીતના 80% વસ્તી અમારી મેર કોમ્યુનિટીની. આ મેર કોમ્યુનિટીની અંદર અમારા 2 વિભાગ છે. એક ઘેડ એટલે પોરબંદરથી ઉત્તર બાજુનો જે દક્ષિણ બાજુનો વિસ્તાર છે એ ઘેડ, અને ઉત્તર બાજુનો વિસ્તાર છે એને બરડો કહેવામાં. ઓમ મેર જ અમે, પણ આ 2 વિભાગ અમારા મેન 2. બાકી તો રાણાવાવ, કુતિયાણામાં તો છે જ બધાય, પણ અમારી વસ્તી આશરે અત્યારે ઓલ લેવલ, વિશ્વ લેવલે કદાચ 5 લાખ જેટલી વસ્તી હશે અમારી. અને અમારી જ્ઞાતિની એક ખાસિયત છે કે અમારી અંદર જે લોહીના ગુણ પડેલા છે તે ગુણ, અમુક ગુણ તો અમારામાં જન્મજાત. દાખલા તરીકે ગીતાજીના હોલમાં અધ્યાયમાં ભગવાને કીધું કે અભયમ સત્વમ શુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાન દમ યજ્ઞ સ્વાધ્યાય તપ આર્જવમ. એમાં અભયમ જે 36 ગુણો છે એમાં અભયનો ગુણ અમારામાં જન્મજાત પડ્યો છે. એટલે મેર ઇતિહાસ અમારા લેખકકારો લખ્યો, અને એ મેર ઇતિહાસ તમે વાંચો તો એમને ખબર પડે કે અમારી કવડી પરંપરા છે. અમારો વર્ષો જૂની, હજારો વર્ષની અમારી પરંપરા. અને એ પરંપરાની અંદર અમારી અંદર દાતારી, શૂરવીરતા, ખાનદાની, ખમીરી અને આવી રીતના આશરો આપનાર એક વખત આશરે મેરને આવી ગયો એનો જાન વયો જાય, બાકી એને આશરો એમ ન કરે કે તું અહીંથી વયો જાય. એમ અમારે આશરે આવ્યા પછી